મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જ્યારે ભક્તિ હૃદયથી થાય ત્યારે ભગવાન પણ દોડી આવે છે. દેવશયની એકાદશીની એક સાચી કથા. આ એક ઊંડી ભક્તિની કથા છે, જ્યાં શરીર નહીં પણ હૃદય ભગવાનનું નામ જપે છે. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પોરબંદર નજીક આવેલા એક નાના ગામમાં હરિભાઈ નામનો એક ભક્ત રહેતા હતા. તે ખેતી કરતા, મહેનતથી જીવન ગુજારતા, પણ તેમની સાચી સંપત્તિ દુનિયાની વસ્તુઓમાં ન હતી. તે તો દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં લીન હતા. દરરોજ સવારે વહેલા ઉઠીને હરિભાઈ સ્નાન કરતા, પોતાના ઘરના નાના મંદિરમાં દીવો કરતા, તુલસી અર્પણ કરતા અને શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ કરતા. ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્ત પર કૃપા વરસાવે છે. હરિભાઈ માટે તો વર્ષના બધા તહેવારો પવિત્ર જ હતા. દેવશયની એકાદશીના એક દિવસ પહેલાં હરિભાઈ ગામના કેટલાક ભક્તો સાથે પગપાળા દ્વારકાધામની યાત્રા કરવા ગયા. તેમના પગમાં ચપ્પલ નહોતા, ખભે પંચ્યું, હાથમાં તુલસીની માળા હતી. હૃદયમાં એક જ ઈચ્છા હતી કે ભગવાનના દર્શન થાય. તેઓ શયન કરતાં પહેલાં એકવાર મારી સામે પ્રગટ થાય. દ્વારકાના દ્વાર સુધી પહોંચતા પુષ્કળ ભક્તોની ભીડ જોવા મળી. મંદિરમાં ઘંટ વાગી રહ્યા હતા. શંખના નાદમાં આખું દ્વારકાધામ ગુંજતું હતું, પરંતુ ભીડ એટલી બધી હતી કે હરિભાઈ પ્રવેશ કરી શક્યા નહીં. મંદિરની બહાર ઊભેલા હરિભાઈએ આંખોમાં આંસુ સાથે ભગવાનને પોકાર કર્યો, હે દ્વારકાધીશ, મારી પાસે મોટા ફૂલો નથી કે મીઠાઈ નથી કે કોઈ મોંઘી ભેટ નથી જે હું તમને ચડાવી શકું. હું તો ફક્ત તમારું નામ લઉં છું અને તમને મારા હૃદયથી યાદ કરું છું. જો આજે મને તમારા દર્શન નહીં થાય તો હું આવતા 4 મહિના કેવી રીતે જીવીશ? ત્યાં અચાનક એક ઠંડો પવન ફૂંકાયો અને કંઈક દૈવી અવાજ સંભળાયો. હરિભાઈએ આંખો ખોલી અને જે જોયું તે આશ્ચર્યજનક હતું. ભગવાન દ્વારકાધીશ પોતે જ પોતાના સુદર્શન ચક્ર અને શંખ સાથે દ્વાર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તેમના મુખ ઉપર કરુણાભર્યું સ્મિત હતું અને આંખોમાં ભક્તિનો પ્રકાશ હતો. હરિભાઈ, હું યોગ નિંદ્રામાં જઈશ, પણ સાચા ભક્તોના હૃદયમાં તો હું ક્યારેય ઊંઘતો નથી. જે પ્રેમથી તું મને યાદ કરે છે એ જ મને જગાડી દે છે. હરિભાઈ ધ્રુજતા પગે દ્વારકાધીશને દંડવત કર્યા. તેઓ ભગવાનના ચરણોમાં લોટવા લાગ્યા. તે જ ક્ષણે હરિભાઈ સમજી ગયા કે ભગવાને માત્ર દર્શન જ નથી આપ્યા, પણ પોતાનું હૃદય તેમને અર્પણ કર્યું છે. દેવશયની એકાદશી માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી, એ તો આત્માને શાંત કરી અને ભક્તિને જગાડી ભગવાન સાથે જોડાવાનો અવસર છે. ભગવાન જગતમાં ભલે શયન કરે, પણ સાચા ભક્તના દિલમાં સદાય જાગૃત રહે છે. ઉપવાસ, તુલસીપત્ર અને ભજન એ બધું ભક્તિના દરવાજા ખોલે છે. ચાતુર્માસ એ પોતાને ઓળખવાનો સમય છે, જ્યારે ભગવાન બહાર નહીં પણ ભક્તના હૃદયમાં રહે છે. તે દિવસથી લોકો હરિભાઈને જાગૃત ભક્ત કહેવા લાગ્યા, કેમ કે સમગ્ર જગત જ્યારે કહેતું હતું કે દ્વારકાધીશ ઊંઘી ગયા છે, ત્યારે હરિભાઈના હૃદયમાં તેઓ સંપૂર્ણ રીતે જાગૃત હતા. ચાલો આ દેવશયની એકાદશીએ આપણે બધા ભગવાનને આપણું હૃદયરૂપી આસન અર્પણ કરીએ. જય દ્વારકાધીશ, જય રણછોડરાય.